બાપુ બાપુ બારીઓ એમ ખાવાનું તું રૂપિયો જોડી નતો હાજુમાં એમ નજર કરીશ હાજી દેખાયમાં બધા નવું ના થઈ જાય મારું નામ શીખો બાપુ બાપુ ભાઈ હજુ રળવાની મામા એ પૂરો પાડી દો પૂરા પાડજે પણ મારો ભગવાન દ્વારા નવ હાલ્યા છે ભયા તું મારા શિકોતરના વિશ્વાસ કોઈનો વિશ્વાસ નહીં. આવું મારો ભગવાન કહેતો છે હું માતા કહેતો છું બાપુ બાપુ સદા મળી લગડા મઢી આવ્યો તો ધંધાળે 100 રૂપિયા એમ સમા સાચું ઈશાને બજારમાં રાત કાઢીને સવારમાં અહીંયા બાઇક ઉપર આવ્યા. ડિહાની બધામાં રાતની ઊંઘીને દાડો ઉજે વાયો તો ધંધાળે તારી વેળા દુબળી હતી કોઈ ધંધા તમે માપતા નતા હંગરતા ઘર નતું હંગરતું ખરું ખરું એ દાડા હું એ વેલા ભગતની માતાએ હંગરેલો છે ભાઈ અને બોલી કે વયથી જતો રહે કોક 12 મહિને રળશે કોક 6 મહિને રળશે સાચું પણ હું હવા 3 મહિના રળવ થઈ જાઉં અને હવા 3 મહિનાની અંદરમાં હાચુની બજારમાં જો કદી રૂપિયાનો લાડો ના કરી દીધ મારું નામ ભગતની બાપુ બાપુ સાચું બનાવ્યુંમાં તું બોલે પૂરું પાડે લેણ 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 વેળા લે વેળા પેલા નવાલ્યા હતા જુઓ જે બાચી છે એ મારે પૂરું કરી હાલવાનું છે હાજુમાં આ વિષના બને 22 નો થઈ 26 24 બનતા નહીં બોલ દેરું હાલતું નહીં વાત પડી છે ને એક મહિનાથી બહુ તકલીફ છે અમારી આ જગ્યાએ. લો ભાઈ બરાબર સાચી વાત મારો ભગવાન કે પસંદમાં વાત વેણ સમા પણ વેળ છે હજુ ગણજે વેણ મામા હજુ 26 24 નો બની જાય મારું નામ 24 વાહ વાહ બાપુ તો કદી આગા પાછું નહીં થવા દઉં અને સેમથી હવાયું નો મેવળી આલું મારું મા ભગવાન તારી લાગ રાખશે બાપુ પપ્પા હમણાં બીજી જગ્યાએ નોકરી પર ગયા છે. એટલા કામ કરતું એને કાઢી દીધું. અરસન 4 ના બની શું જાય ત્યાં અને હા. એનું મન એ ઠરે અહીંયા જ ઠરાવાનું બીજી હા, જગ્યાએ કોઈ એને જવાનું ખમા કેવડાવતી શું કોઈ દાડો તકલીફ નથી પપ્પાને હમણાં તો આર્યો વેણ થાય વિરાટ હાલો વેણ સમા છે આઠ છે આઠ છે અરે મારો ભગવાન વધાવો જોડે ભાઈ તું મારા વિશ્વાસ છે છે વધાવો બધામાં છે તો જા નો બોડો આ કદી આ દોડ આવ્યો છે ને તો એમનું મન લે. બેસી જાય એક બેવાનું. અને એમને તકલીફ કોઈ રસ ભરીએ ન થાય તો મને એક દાડો મને શિકોતરના પૂછીએ મેં તારા જૂની ગામમાં એક દાવ રાતના 2 વાગે ધોની નાખતું બતાવેલું છે હાજુમાં બતાવે તંદાળે મારો ભૂવો અજણ તું અજણ હાજુ તંદાળે એ ભૂંકામાં દેરું બાંધ્યું હતું મામા બે ભોંકાના એક જ બે. તો આ પોતે શું ભાઈ બંધ કર જાગે હાલ નહીં પાટવી બેઠા આ ફૂલોનું પરમાણ રાખ્યો તારું આયાનું માપ રાખ્યો રાખજે પણ મામા વૈશાખની બીજ વીતી જાય જેઠ મહિનાની બીજનો દાડો આવે મામા અને જેટલું ઢોલ્યું છે એનથી 3 ઘણું ભરી આલું મામા તો મને તારા ઘેર લઈ જાજે ને લઈ જશે. લઈ લઈ જાજે જાજે ભાઈ. બાપુ બધામાં અરે તો હાથે હેર્યો ધૂણી રાખ્યો મા તારા ધંધા પોણીમાં હયાવાર વાળ્યો જે ટોપો મને ભરાયું છે એ પૂરું કરી દેવું. જે મતલબ બીજી જમીનમાં ભૂમિકા લીધો જે પહેલાં મેં જમીન લીધેલી છે તો એને તો નફો જ બી કોઈ નથી. અમે મેં નોકરી એક એવું કીધું હતું કે ભાઈ તમે ભૂમિ લીધી એ ધણીનું નખો જ નફો જ છું છે. એક નાખવું એ બધેલું 2 જમીનની વાત બધી ઓલા જમીનવાળા નફો જ. એને જમીનવાળા નફો એનો મેં શેર જ કીધું. અમે એમાં એક કામ કર્યું તમે ભોગવો છો
તારા જેઠ મેં ચીજ અમે વેચવાની છે હું તાર ઘેર આવ્યો તો હા એક જમીન છે ને એના આગળ જો ઓલા જ માણસને છે ને એ વેચવાની છે આ મારી અમે લેવાની છે આટલો કરતા જેમ શેર કરીને એ ભોગતાની જ છે ભગવાન એક વધાવો છોડ શેમાં? એ ભોગતાની જ છે તારા ઘેર હું ધૂનો તો એ જમીન એ વેચવાની છે ના જે ધૂણીતા હતા મારી જમીન છે એને પણ મોલ લીધી એને સામે જો આગળ પટ્ટો છે આ પટ્ટો વેચવાનો છે મારે લેવાનો. મેળવી યાર એમાં જોઈ તને કોણ આવે આટલી જતો હોય તો મારો ભગવાન એક વધાવો છો ને ભાઈ છે છે બતાવો ચાલ આગ રાખશો લેજે પણ એમાં બે દેરાની વાતો પડી છે તાર પૂરી કરવી પૂરેપૂરી જમીન આલી તો મારે જે થઈ જાય કમ્પ્લીટ વાત તો જેમ કરે એમ. ન જે વારો થઈ જાય તો ખબર પડતા વાપસ તબિયત ચાલુ હોય સમજાવજે મને તો ભગવાન કહેતો છે હું માતા કહેતી છું મળી વેણ શેમાં? આ 10 ના બની જાય અહીંયા કદાચ તારા છોકરાની તકલીફ હશે હાચુમાં તો વધાવો થશે શેમાં? છે બતાવો જો મટી જાય તો દેવ કેમ કરશો મેં એ ભૂમિમાં માતા ગાયેલી છે હા છે. પહેલી હતું ખરું ખરું તો મારે ઘરથી ને બી પેટ આવડતું હમણાં થોડું પાછું પેટ દુખે. પકડો. પાછી તકલીફ ચાલુ થઈ ગઈ. મારીઓ મામા વેણ શેમાં? વખો મટી જાય આ છોકરાની તકલીફ તો મટી જાય તો મને પૂછજો લ્યા બાપુ બાપુ આ નોકરી પણ છૂટી ગઈ છે એ તમારી લાજ રાશિઓ આયા જાનું પ્રમાણ રાશિઓ ભાઈ એક હવા મહિનો આ તકલીફ ના થાય તો મને એક જગ્યાએ લઈ જાય પણ દુઃખ નહીં મારી થાય નોકરી પણ ગઈ યાર. આ તમે આ લેલી છે બધી નોકરી પહેલા શું વેણ આ શેમાં? સરમદ રોડ હા હા ચાલો લારે વેણ છે વેણ છે વેણ. એની નોકરી લાગી બાપુ વાઘ આ તકલીફ મટી જાય મુદ્દા જૂના ઘરની ગોણું ગાયેલું છે કે જે જૂની ભૂમિ છે ને એ ભૂમિએ નખું જેલું છે ને એ તેરો ભૂમિએ શિયાળ નતું કીધું હર્ષણ કીધું તો હમણાં છોકરાની તકલીફ મટી જાય અમને નોકરી મળી જાય તો દેવ કે એમ કરશો ને કરવું પડે 10-12 ના થઈ જાય તો તમારી આબરૂ રાખ્યો માયાનું પણ રાખ્યો મળી ચાલે મારે વામન. ઓલે વખો સર બારી આમાં બધું કે જેવું છે વેણમાં? કોઈ નહીં એમ આઠમો થઈ જાય 10 બને નો સોનું દેરું મારતું છે તો તારા પપ્પાના ભાઈ છે અગા મોટા ભાઈ વધાવોમાં? મામા એ ભાઈ મળી હસન કોણ ખાટલામાં પડ્યું છે તને ખબર? હા 6 મહિના હોય 12 મહિના હોય 2 વર્ષ હોય 5 વર્ષ હોય પણ કોણ ખાટલામાં પડ્યું રે બેસા હું ભગતની શીખું કે મારી જણાઈ બેસા ભાઈ હા ભાઈ 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 હા સાચું મળી કોઈને તકલીફ છે ક્યારે છે 15 વર્ષ થઈ ગયા ના મોસમમાંથી ઉભા થતા તો કામ તારા હું ભાઈ પસંદ પપ્પાને મોટા કાકો એના કાકા પપ્પા એમને થાય છે કાકો જ છે મારે એની તકલીફ થાય. કાકો છે આ જે વાત કરી માં ભાઈ પોતે જ છે હા એમ ભાઈ પૂછો. માતા હાજુ બોલે ભાઈઓ મળે વાઘ 11-13 બની રહે મગ ઠેકાણા લાવું મામા કેમ કરશું બીજા કરે સારા ખાટલામાં પડ્યા રહે છે 15 વર્ષ થઈ ગયા ન તો ખાવાનું કોઈ ટકાનું ન કોઈ કામ ધંધો ન કોઈ નાવાનું કોઈ નહીં 15 વર્ષ થઈ ગયા કોઈ મટાડી દો માતા કે એમ કરશે કે તું આટલે તો લ્યા મળે જો તમને કોઈ ધંધો ઉઠતો જ નહીં ધંધોમાં મોસમમાંથી ઊભું થવાનું વધાવોમાં? 15-17 નો બની જાય દેરું 19-21 હાલે તો બોલું તકલીફ પડતી જાય માતા કેમ કરે માતા કેમ કરશું ને આવું તકલીફ એ જ માતા હોય ને આવું વાત પડી હોય ને આવું કહેવું છે માં વધાવો. પોત છે આવી માતા હોય
ચાર છે હવા મહિનો વાયની તકલીફ મટી જાય હરતા ફરતા થઈ જાય તો એક દાડો મલકમાં ભરી બાપુ મારા જેવી શિકોતર જો તારા રાજસ્થાનના ટપ્પામાં ભળી નાખું ગોળી કદી એક મરનારી બહેનું એ ગાળેલી છે હિયારી પણ એ તો મારી બાધામાં હાથે જ આવ્યા છે હા સાચું ભગત વખો મટી જાવ માતા કેમ કરશો હું કરશું મારા ગોડ પણ શી બોલ્યા બા 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 પેલા છોકરા હેરો કરજે વખો મટી ગયા રેણ શેમાં દ્વારી વ્યાસી બાપુ બાપુ છવી ચોરી નવરી વી બાવી બનતા નહીં 28 દેર વાળતું નહીં બાધા નહીં ને કોઈ કોઈ નહીં કોઈ દિવસ બાધા નહીં એક સિક્કોતર માતા લાવ્યો એક બે બોલ મારા જોડી પડ્યા નહીં પણ હવા મહિનો આયા તૈયાર થઈ જાય સવારે ઉઠતા બનાવો. નોકરી ઉપર મેલા કોઈ દિવસ ગયા કોમની નહીં. તકલીફ મટી જાય તો લે, મને લે, લે. ઘેર લઈ જાજે તારા ઘરનો સેવો લઈ આવ્યો બતાવો બતાવો હજુ મારા વધામાં 19 21 બોલી એ જ કણ માતા હાલે તો હવા મહિનો મારી વાટ જો બે અગરબત્તી કર દુઃખ મટી જાય તો તારા ઘરનો એક રીતનો સેવો નાલાયેલો મારો નામ માતા મા 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 પણ આટલા આવ્યો છે એનું પરમાન રાખ્યો એ રેજ લે ભાઈ ઠક્કરો આ કફ નહીં મળતો કેટલી દવાઓ કરીને આલુ પડી લો આ નવ સીટ લે બુધવારને એક દડો ઘડીવાર ઘેર આવું હરિયો રેમ થાય ભાઈ એમાં પણ આજથી તકલીફ મટી જાય આ કપ વસૂકવી જાય કોઈ દુઃખ ના રહે એવું કરો આપણે ગોણો બેગો ગાયેલા છે મારે હવે તો તમે આવો તો સારી વાત છે ચાર બને ભાઈ ચાર. લે બકર અને આ દેવા તમારી વેળા લૂંટે છે ને એ કપાળું કરીને તને દીકરો જ આલેલો છે નકર કોઈ આશા નથી બતાવો માં પણ નવખંડ ધરતી ફરીશું હાથે હરા બોલીશું ક્યાં જગ્યા આવવા નહીં 13 છે જા બુધવારે આવું એટલે મેં પાટણના દેરા નહીં ચાલે જૂના ગામની વાતમાં ભોગીનો દેરા ચાલે કે એક જણો તારી જમી કાકોશીની ભોગીએ માતાયો છું કલ્યા ઠક્કરો હોયથી હેડો અને એક મહિની દેરો મનાઈ દેવા દે બીજો ઘરે ધંધો મારી મારું ન આ દેરો મેં એક બોધી દીકરો આલેલો છે હજુ મારે ધંધામાં તો ખૂબ તકલીફ છે કોઈ વાત નથી લ્યો, એના દેરાય જબરા છે ને. એક વેણ થાય ભાઈ છે વેણ જો બે ભાઈ જો બુધવારે આવું એક મહિને મારા દેરાને નક્કી કરી દેવા દે પછી ગોળ છોડું એટલે તારો જેટલું લીધું છે એટલું ભરી આલે તારો વિશ્વાસ રખો તારા દીકરાથી મોડી નથી જવા છો હાલવા આવીશું